નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. ઘણી વખત ધોરણ 10ના બાળકો માટે ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઘણું બધું ગૂંચવતું હોય છે. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર કાર્બન કઈ રીતે બંધન ક્ષમતા ધરાવે છે એના વિશેની માહિતી આપણે ખૂબ સરળતાથી આજે ભણવાના છીએ, અભ્યાસ કરવાના છીએ. તો આ વિડીયો અંત સુધી તમે જોશો તો તમારા માટે ખૂબ અગત્યનો બની રહેશે. કાર્બનની ચતુસંયોજકતા એ કાર્બનની અંદર બંધ કઈ રીતે બને છે એ માટે ખૂબ અગત્યની છે. તો જોઈએ કાર્બનની ચતુસંયોજકતા. દરેક જાણીએ છીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એટલે કે હા હીલી બે બો કા પ્રમાણે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 આવે છે. મીન્સ કે Z = 6 છે. અને કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રચના 2, 8, 18 અને 32 પ્રમાણે ભરાતી હોય છે. મીન્સ કે પહેલી કક્ષાની અંદર પહેલી કક્ષાને આપણે કે કક્ષા કહીએ છીએ. બીજી કક્ષાને ક્રમશઃ L, M, N અને કન્ટિન્યુ નંબર આપતા હોઈએ છે, લેટર આપતા હોઈએ છીએ. જો કાર્બનની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે ચર્ચા કરીએ તો કાર્બનના કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા 6 છે, એટલે કે 6 પ્રોટોન આવેલા છે. તો એની બાહ્યતમ કક્ષાઓની અંદર પણ કુલ 6 જ ઇલેક્ટ્રોન હશે. જ્યારે આપણે પહેલી કક્ષાની ચર્ચા કરીએ તો પહેલી કક્ષાની અંદર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પહેલો ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. જ્યારે બીજી કક્ષાની વાત કરીએ તો બીજી કક્ષાની અંદર વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. પરંતુ કાર્બન પાસે તો કુલ 6 જ ઇલેક્ટ્રોન છે. એમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર સમાઈ ગયા છે. બાકી બધા છે 4 ઇલેક્ટ્રોન. તો એ 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષાની અંદર દાખલ થશે. અને આ બીજી કક્ષાને આપણે બાહ્યતમ કક્ષા કહીશું. કેમ કે છેલ્લો ઇલેક્ટ્રોન પરમાણુની જે કક્ષાની અંદર દાખલ થાય છે એ કક્ષાને આપણે બાહ્યતમ કક્ષા કહીશું. તો કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 4. પહેલી કક્ષાને આપણે કે કહીએ અને બીજી કક્ષાને આપણે L કહીશું. આ કોમન એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. હવે કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા, સક્રિયતા એટલે કેટલી ઝડપથી અન્ય તત્વ સાથે જોડાશે એનો આધાર એની બાહ્યતમ કક્ષા નિષ્ક્રિય વાયુ જેવી પ્રાપ્ત કરવાની વૃત્તિ ઉપર આધાર રાખે છે. મીન્સ કે નિષ્ક્રિય વાયુ એટલે કયા? તો કે આપણી પાસે 5મા ચેપ્ટરની અંદર 18મા સમૂહની અંદર નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. પહેલો હિલિયમ, ત્યારબાદ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશિયમ. આ આપણા નિષ્ક્રિય વાયુ છે કે જેમની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, જેથી કોઈની સાથે ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં. મીન્સ કે એને ઇલેક્ટ્રોન જોતા પણ નથી અને કોઈને આપવા પણ નથી. કોઈ પ્રકારની પ્રક્રિયા દર્શાવતું નથી. મીન્સ કે સ્થાયી છે. તો સેમ દરેક કુદરતમાંનો પરમાણુ સ્થાયી થવાનો પ્રયત્ન કરતો હોય તો બાહ્યતમ કક્ષાની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રોન જ્યારે ભરાઈ જશે ત્યારે તત્વ સ્થાયી થઈ જશે. હવે નિયોનની વાત કરીએ તો નિયોનની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે. કેમ કે એનો પરમાણુ ક્રમાંક 10 એટલે ઇલેક્ટ્રોન રચના 2, 8. તો અષ્ટકના નિયમ અનુસાર નિયોનની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. એના બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ છે. એટલે કોઈની સાથે ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ઇલેક્ટ્રોનને ગુમાવશે પણ નહીં. એટલે સ્થાયી છે, નિષ્ક્રિય છે. તો દરેક તત્વની સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા એ કેટલી ઝડપથી અન્ય તત્વ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે એનો આધાર એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની એની વૃત્તિ પર છે. ફોર એક્ઝામ્પલ આપણે જાણીએ છીએ કે આયનીય સંયોજન, જેમ કે સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11 કે જેથી એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 8, 1. અષ્ટકના નિયમની ચર્ચા કરીએ તો બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ.
તો સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે, અને જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પાસેથી એક નેગેટિવિટી ઓછી થાય છે, એટલે બને છે Na પ્લસ આયન, અને બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય છે 2 8. તો એની જે છેલ્લી કક્ષા છે બાહ્યતમ કક્ષા છે સંપૂર્ણ 8 ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય છે, એટલે એ થઈ ગયો અસ્થાયી. સેમ વાત કરીએ આપણે ક્લોરીનની, તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 7. હવે અહીંયા જોઈશું તો છેલ્લી જે કંઈ ઇલેક્ટ્રોન રચના છે એમાં 7 છે, પણ અષ્ટકના નિયમ અનુસાર એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થવા જોઈએ, તો એ બાહ્ય અન્ય તત્વ સાથે પ્રક્રિયા દરમિયાન એક ઇલેક્ટ્રોન મેળવશે. એટલે ઇલેક્ટ્રોન મેળવે છે, અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે તો એક નેગેટિવિટી વધે, તો Cl માઇનસ આયન બનશે. તો એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2 8 8, એટલે કે બાહ્યતમ કક્ષા એની સંપૂર્ણ ભરાઈ જાય છે. તો આ થયા આયનીય સંયોજનો, Na પ્લસ અને Cl માઇનસ બંને ભેગા થશે તો સંયોજન બને Na પ્લસ Cl માઇનસ NaCl બનશે. આ થઈ ગયું આયનીય સંયોજન. તો આપણને વાત કરી કે આયનીય સંયોજન છે રચના કરતા હોય ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના, એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ઇલેક્ટ્રોનને ગુમાવીને એવી રચના પ્રાપ્ત કરતા હોય છે, નિષ્ક્રિય વાયુ જેવી. કોના જેવી? નિષ્ક્રિય વાયુ જેવી. મીન્સ કે બાહ્યતમ કક્ષા એની સંપૂર્ણ એ ભરી દે છે અને સ્થાયી થઈ જાય છે. તો કાર્બન પરમાણુને જો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે, મીન્સ કે અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે, જેમ આપણે અહીંયા જોયું કે આ દરેક નિષ્ક્રિય વાયુ છે જેમની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, તો એને શું કરવું પડે? તો કે એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે, તો એને કાં તો બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8, તો એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. હવે ધારી લો કે બાહ્યતમ કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો 4 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાંથી દૂર થયા, તો એની બાહ્યતમ કક્ષામાં વધશે ફક્ત 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ છે હિલિયમ, તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, મીન્સ કે નિષ્ક્રિય વાયુ જેવું એ બને છે. તો જો કાર્બનને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે, બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવી છે, પૂર્ણ કરવી છે, તો એને કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો એને ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. તો જોઈએ, પહેલું જોઈએ છે આપણે કે બાહ્યતમ કક્ષાની અંદર એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે. તમે જોયું કે એની ઇલેક્ટ્રોન રચના છે, કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે, પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. હવે કેન્દ્રમાં આવેલા પ્રોટોનનું કાર્ય શું હોય? કેમ કે ધન વીજભાર છે અને બાહ્યતમ કક્ષાઓની અંદર ઋણ વીજભાર છે, તો કેન્દ્રની અંદર રહેલો પ્રોટોન એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે, આકર્ષી રાખે છે, અને આ જ આકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો હોય છે. હવે ધારી લો કે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે, મીન્સ કે પહેલો ઇલેક્ટ્રોન મેળવે તો બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન થઈ ગયા, બીજો ઇલેક્ટ્રોન મેળવે છે તો બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, ત્રીજો ઇલેક્ટ્રોન મેળવે છે બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન થઈ જાય છે, અને ચોથો ઇલેક્ટ્રોન મેળવે તો C-4 એનાયન બને છે, ઋણાયન બને છે. મીન્સ કે બાહ્યતમ કક્ષાની અંદર ઋણ વીજભાર વધતો જાય છે, પરંતુ કેન્દ્રની અંદર ધન વીજભારમાં કોઈ પ્રકારનો વધારો થતો નથી. જ્યારે કેન્દ્રની તરફ ખેંચી રાખવાનું કામ પ્રોટોન કરે છે, તો ધન વીજભારની કમ્પેરિઝનમાં એની આસપાસ ઋણ વીજભાર વધી જાય છે. તો આ કેન્દ્રની અંદર રહેલો પ્રોટોન એ આટલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખૂબ પ્રબળ આકર્ષણ બળથી ખેંચી રાખી શકતો નથી, અને જેને કારણે શું થશે?
એને જો કોઈ થોડીક પણ ઉર્જા મળે તો આ કેટાયનમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી રિમૂવ થઈ જાય, એટલે કે દૂર થઈ જાય. મીન્સ કે આ સંયોજન છે એ અસ્થાયી બને. કેવું બનશે? અસ્થાયી. એટલે કે આ શક્ય નથી. એટલે કાર્બન એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન મેળવશે નહીં. આવા પ્રકારનું આયનીય સંયોજન એ બનાવી શકવાનું નથી. ચલો બીજી સંભાવનાઓ વિચારીએ. તો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? રેડી? તો આપણને ખબર છે કે કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા 6. પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ધરાવે છે અને બીજી કક્ષાની અંદર એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. હવે ધારી લો કે આમાંથી ઇલેક્ટ્રોનને ગુમાવવા છે તો આપણે બાહ્ય ઉર્જા આપવી પડે. જ્યારે એનું પ્રોટોન પ્રત્યે આકર્ષણ તો છે જ, પ્રોટોન બધા જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી તો રાખે જ છે, આકર્ષી રાખે જ છે, અને એ આકર્ષણ બળને તોડવા માટે આપણે બાહ્ય ઉર્જા આપવી પડે છે. અને જ્યારે ઉર્જા આપીશું તો ધારી લો કે પહેલો ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે, દૂર થઈ જાય છે. બાહ્યતમ કક્ષાઓની અંદર ઋણ વીજભાર ઘટે છે જ્યારે કેન્દ્રની અંદર વધે છે. જે 6 પ્રોટોન છે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગયો એટલે કે નેગેટિવિટી ઓછી થઈ, તો પોઝિટિવિટી અંદર જે કે પોઝિટિવ ચાર્જ છે એ બાહ્યતમ કક્ષાની અંદર રહેલા 3 ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષણ બળથી ખેંચી શકશે. એવી જ રીતે ધારી લો કે તમે બાહ્યતમ કક્ષાની અંદરથી બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપો છો, કેમ કે એનર્જી એ વધારે આપવી પડશે. ઇલેક્ટ્રોનને પ્રોટોને પોતાની તરફ ખેંચી રાખ્યો છે, વધારે આકર્ષણ બળ છે, પ્રબળ બંધ બની જાય છે. તો એ બંધને તોડવા માટે આપણે બાહ્ય વધારે ઉર્જા આપવી પડે છે. તો જેમ જેમ ધારી લો કે 2 ઇલેક્ટ્રોન દૂર થયા છે અહીંથી, તો બાહ્ય વધેલા 2 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કાર્બનને વધારે એનર્જી આપવી પડે છે. અને વધારે એનર્જી આપવાને કારણે આવો જે કંઈ કેટાયન બનશે, મીન્સ કે C+4 પ્રકારનો કેટાયન, એની અંદર પ્રમાણમાં વધારે ઉર્જાની જરૂર પડશે. અને આ પરમાણુને વધારે ઉર્જા આપીશું તો વધારે ઉર્જાવાળો પરમાણુ અસ્થાયી બનશે. જ્યારે આપણે જોયું કે કુદરતમાંનો દરેક પરમાણુ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે આ બનશે અસ્થાયી. તો આ પણ કેટાયન પણ બનવાની શક્યતા કેવી છે? નહીવત છે, નહીં બને. તો કાર્બનની અંદર એવું તો શું થાય છે? કઈ રીતે અન્ય પરમાણુ સાથે જોડાય છે? સિમ્પલ આયનીય બંધથી કાર્બન પરમાણુ જોડાઈ શકતો નથી. આયનીય બંધ નહીં બને, પોઝિટિવ નેગેટિવ ચાર્જ એની અંદર ઉત્પન્ન થવાના નથી. તો કાર્બન શું કરશે? તો કે કાર્બન એ અન્ય કાર્બન પરમાણુ સાથે અથવા તો કોઈ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે ધારી લો કે કાર્બન ડાયરેક્ટ આપણે એની બાહ્યતમ કક્ષા દર્શાવીએ છીએ. બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. મીન્સ કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 2 4. એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ 4 ઇલેક્ટ્રોન કઈ રીતે મેળવશે? તો કે ધારી લો કે કોઈ અન્ય પરમાણુ છે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એટલે એની પાસે તો બાહ્યતમ કક્ષાની અંદર 1 જ ઇલેક્ટ્રોન હોય. તો આ ઇલેક્ટ્રોન સાથે કાર્બન ભાગીદારી કરશે 1 ઇલેક્ટ્રોનની. એવી જ રીતે અન્ય હાઇડ્રોજન છે, એની બાહ્યતમ કક્ષાની અંદર પણ 1 જ ઇલેક્ટ્રોન છે, તો એની સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કોઈ અન્ય હાઇડ્રોજન આવે છે, એની બાહ્યતમ કક્ષાની અંદર પણ 1 ઇલેક્ટ્રોન છે, તો કાર્બન એની સાથે પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. સેમ કોઈ ચોથો હાઇડ્રોજન છે, એની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે, તો એની સાથે 1 ઇલેક્ટ્રોનની એ ભાગીદારી કરશે. હવે તમે જોશો તો કે કાર્બન પાસે ટોટલ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન થઈ જાય છે 1 2 3 4 5 6 7 અને 8. એટલે બાહ્યતમ કક્ષા હવે એની સંપૂર્ણ ભરાઈ ગઈ. 4 હતા એની જગ્યાએ હવે ઇલેક્ટ્રોન રચના એની થઈ જાય છે 2 8. તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચનાને પ્રાપ્ત કરી લીધી. પણ કઈ રીતે પ્રાપ્ત કરે છે? અન્ય પરમાણુ સાથે અથવા તો અન્ય કોઈ કાર્બન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી
અને અણુ બનાવે છે. હવે આ કયો અણુ બન્યો છે? તો કાર્બન અન્ય 4 હાઇડ્રોજન સાથે જોડાય છે અને આ નવો અણુ બની ગયો CH4, એટલે કે મિથેન અણુ બની ગયો. મીન્સ કે આવી રીતે કોઈ કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે છે, અણુની રચના કરે છે. તો ખ્યાલ આવી ગયો? કાર્બન પરમાણુ આયનીય બંધથી જોડાતા નથી પોઝિટિવ બનાવતા કે નથી નેગેટિવ આયન બનાવતા. એ શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને અણુની રચના કરે છે. હવે જે કંઈ બે પરમાણુઓ છે એકબીજા સાથે જોડાય છે, એ કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? તો એની બાહ્યતમ કોષની અંદર જે ઇલેક્ટ્રોન આવેલા હોય, મીન્સ કે કાર્બનની બીજી કક્ષાની અંદર આવેલા ઇલેક્ટ્રોન, એ બાહ્યતમ કક્ષા થઈ ગઈ, એની છેલ્લી કક્ષા થઈ ગઈ. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા પહેલી જ થાય, કેમ કે એનો પરમાણુ ક્રમાંક 1 છે અને છેલ્લી કક્ષાની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. તો બાહ્યતમ કોષની અંદર આવેલા ઇલેક્ટ્રોનની એ ભાગીદારી કરે અને ભાગીદારી દ્વારા બનતો જે આ બંધ છે એ સહસંયોજક બંધ છે, કેમ કે એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શાંતિથી ધ્યાનમાં રાખજો કે જો એક બંધ બનવો છે તો આવશ્યકતા છે 2 ઇલેક્ટ્રોનની. કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોનની. અહીંયા તમે જુઓ છો કે હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય છે. હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય છે ત્યારે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે જ્યારે બીજો ઇલેક્ટ્રોન કાર્બનનો છે. તો બંધ બનવા માટે બંને પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બંને સહિયારી ભાગીદારી કરે છે, એક ઇલેક્ટ્રોન આપે છે અને બંધ બનાવે છે. તો આવા પ્રકારના બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા યાદ રાખીએ ને કે 2 પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા, એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો સહસંયોજક બંધની અંદર? હવે સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન એ બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના હોય છે. જ્યારે આપણે જોયું કે કાર્બન છે એની છેલ્લી કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન વડે અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એવી જ રીતે હાઇડ્રોજન એની સાથે જોડાયો હતો, તો હાઇડ્રોજનની પણ છેલ્લી કક્ષા કઈ હતી? પહેલી, એટલે એની પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, છેલ્લી કક્ષા. તો એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી. કેમ આવું? તો કે એને છેલ્લી કક્ષા શું કરવી છે? અષ્ટક રચના અનુસાર સંપૂર્ણ ભરવી છે. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને ભાગીદારી બાદ બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી નાખશે. હવે અહીંયા આપણે જોઈએ કે કાર્બન હાઇડ્રોજન સાથે જોડાણો, તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેટલા થઈ ગયા હાઇડ્રોજન પાસે? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઇલેક્ટ્રોન રચના 2. તો 2 નંબર ઉપર કોણ છે? તો કે હિલિયમ વાયુ છે. તો હિલિયમની પણ ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, કેમ કે એનો પરમાણુ ક્રમાંક 2 છે. તો હાઇડ્રોજન એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી રહી છે. એટલે જ્યારે પણ સહસંયોજક બંધ બને ત્યારે બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. આ તો વાત થઈ ગઈ હાઇડ્રોજનની. પણ કાર્બને ક્યાં આવે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી છે? તો કે એની સાથે જ્યારે 4 હાઇડ્રોજન જોડાયેલા હતા ને, કે એની બાહ્યતમ કક્ષામાંના એક ઇલેક્ટ્રોન વડે એને ભાગીદારી કરી. આ બાહ્યતમ કક્ષા છે અને એક ઇલેક્ટ્રોન વડે એને શું કરી છે? અહીંયા ભાગીદારી કરી છે. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે 1 2 3 4 5 6 7 8. એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 અને છેલ્લી કક્ષાની અંદર 8. તો આપણે વાત કરીએ તો 8 અને 2 થાય 10. તો 10 નંબર ઉપર કોણ છે? નિયોન. તો નિયોન કેવો વાયુ છે? તો કે નિયોન એ નિષ્ક્રિય વાયુ છે. તો અહીંયા કાર્બન પણ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને આ બધા હાઇડ્રોજન પણ
એની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે જ્યારે પણ સહસંયોજક બંધ બનશે ત્યારે જોડાતા બંને પરમાણુ, અહીંયા હાઇડ્રોજન છે અને કાર્બન, એ બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી સ્થાયી થશે. ફરી એકવાર યાદ રાખો કે બધા જ પરમાણુઓ સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે, કોઈને સક્રિય રહેવું નથી. તો આથી કાર્બનની ચતુસંયોજકતા મીન્સ કે સહસંયોજક બંધ. તો અન્ય પરમાણુ કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે? 10મા ધોરણની અંદર 3 માર્ક્સ માટે ઘણા બધા પ્રશ્નો પૈકીનો એક પ્રશ્ન ઇમ્પોર્ટન્સ ખરો. એમ પૂછાય કે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો, કે હાઇડ્રોજન પરમાણુ કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે એની અંદર. તો સિમ્પલ, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 1. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે પહેલી કક્ષા કે અને કે કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન, એટલે કે કે કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન થઈ ગયું. હવે હાઇડ્રોજનને એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો એ સ્થાયી થાય. તો હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ છે 2 નંબર પર રહેલો હિલિયમ, કેમ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે 2. 1 ઇલેક્ટ્રોન તો એની પાસે પહેલેથી જ છે. કુલ હવે એને બાહ્યતમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન પૂરા કરવા છે. તો એ શું કરશે? તો કે એની જે પહેલી કક્ષા છે, કે કક્ષા છે, એને સંપૂર્ણ ભરવા માટે 1 ઇલેક્ટ્રોનની કોઈ અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે ભાગીદારી કરશે. મીન્સ કે હાઇડ્રોજનના 2 પરમાણુ, કેમ કે અહીંયા બનાવવાનો છે આપણે H2 અણુ, તો જે કંઈ જોડાશે એ હશે બંને હાઇડ્રોજન. ચાલો, પહેલા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોનને આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. એવી રીતે અહીંયા છે બીજો હાઇડ્રોજન, તો બીજા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર પણ 1 ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોનને આપણે અહીંયા ક્રોસ વડે દર્શાવીએ છીએ. હવે જ્યારે બંનેની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન ઘટે છે તો બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ થઈ ગઈ પહેલા હાઇડ્રોજનની ભાગીદારી, અને આ થઈ ગઈ બીજા હાઇડ્રોજનની ભાગીદારી. રેડી? તો બંને શું કર્યું? પોતાની કે કક્ષામાંના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને H2 અણુનું નિર્માણ કર્યું. હવે એને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી છે કે નહીં એ પણ ચકાસી લઈએ. તો જો હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ એના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા હાઇડ્રોજન છે અને આ થઈ ગયો બીજો હાઇડ્રોજન. બંનેની વચ્ચે ઇલેક્ટ્રોન કેટલા છે? 2. આપણે પહેલા જ વાત કરી કે એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, અને જો એ 2 ઇલેક્ટ્રોન પૈકી બંને પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપતા હોય, તો અહીંયા બંને હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન આપે છે, તો બંનેની સહિયારી ભાગીદારી છે. તો અહીંયા બંને હાઇડ્રોજન વચ્ચે બનતો જે બંધ છે એ સહસંયોજક બંધ છે. અને આવા ઇલેક્ટ્રોન યુગ્મ વડે હાઇડ્રોજન પરમાણુની અંદર એકલ બંધ રચાય છે. તો આ જે બંધ બને છે એને કહેવાય છે એકલ બંધ. શું કહીશું આપણે? એકલ બંધ. અને બંને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા, એટલે બંને હાઇડ્રોજન હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, બંને સ્થાયી થઈ જાય છે. તો આવી રીતે હાઇડ્રોજનની અંદર સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. રેડી? થોડું અલગ રીતે કાર્બન કઈ રીતે સહસંયોજક બંધ બનાવે? તો પરીક્ષામાં 3 માર્ક્સનો ક્વેશ્ચન કદાચ પૂછાય કે મિથેન અણુમાં સહસંયોજક બંધ કઈ રીતે બને? તો મિથેન અણુ એટલે CH4. એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. કેટલા હાઇડ્રોજન છે? 4. તો મધ્યસ્થી કોણ થયો? અહીંયા કાર્બન થયો, એટલે મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. હવે જ્યારે સહસંયોજક બંધથી એકબીજા સાથે જોડાશે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે હાઇડ્રોજન અને કાર્બન એ બંને એની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષા ભરે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે.
તો પહેલાં આપણે વિચારીએ મધ્યસ્થનું, તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે અગાઉ જોઈ ગયા, શું છે 2 4, તો બાહ્યતમ કક્ષા એની થઈ એલ કક્ષા. પહેલી કક્ષા રે કેથી શરૂ કરીએ, તો બાહ્યતમ કક્ષા થઈ એલ. તો એલ કક્ષાની અંદર અષ્ટકના નિયમ અનુસાર 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા છે, તો ઘટે છે કેટલા 4 છે, અને સંપૂર્ણ ભરવા માટે એને હજી 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, કેમ કે 4 છે 8 કરવા હોય તો 4 જરૂર પડે. તો એ શું કરશે, તો એ હાઇડ્રોજનના 4 પરમાણુઓ સાથે, કેમ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું, તો કે હાઇડ્રોજન કે કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, કેમ કે એનો પરમાણુ ક્રમાંક છે હાઇડ્રોજનનો 1, એટલે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે 1. તો ધારી લો કે આવી સંરચના છે, 1 કાર્બન. બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખો કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને આપણે એ તત્વની સંજ્ઞા ઉપર દર્શાવી શકીએ. ચલો અહીંયા એને ક્રોસ વડે દર્શાવું છું કે કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે, તો સંજ્ઞા ઉપર આવી રીતે 4 ક્રોસ કરીને આપણે બતાવી શકીએ. હવે વાત કરીએ હાઇડ્રોજનની, તો પ્લસ એની સાથે હાઇડ્રોજન જોડાવાના છે. કેટલા હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે, એક હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, કાર્બનને તો 4 જોઈએ છે, તો એ 4 હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા હાઇડ્રોજન સાથે 4, અને એક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે, જેને હું રાઉન્ડ વડે દર્શાવું છું, કેમ કે બંનેના ઇલેક્ટ્રોન સરખા ન દેખાય એટલા માટે આપણે એને થોડીક અલગ સંજ્ઞા આપીએ છીએ. તો જ્યારે પ્રક્રિયા થાય, એક કાર્બન પરમાણુ એની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન, હવે એક હાઇડ્રોજન પરમાણુ એની કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન લઈને આવે છે, તો એની સાથે શું કરશે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હાઇડ્રોજને ભાગીદારી કરી દીધી. એ રીતે બીજો હાઇડ્રોજન આવે છે, એની બાહ્યતમ કક્ષાની અંદર પણ એક જ ઇલેક્ટ્રોન છે, તો એ પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દે છે. ત્રીજો હાઇડ્રોજન એની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન લઈને આવે છે, અને એ પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. ત્રીજો હાઇડ્રોજન એની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન લઈને આવે છે અને સહસંયોજક બંધ બનાવે છે. હવે તમે અહીંયા જોશો કે દરેકે દરેક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, 1 2 1 2 1 2, મીન્સ કે દરેક હાઇડ્રોજને હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી, એટલે દરેક નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરીને સ્થાયી થઈ ગયા. તો કાર્બનનું શું થયું અહીંયા, તો કાર્બનની પણ બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા. ગણી લો, 1 2 3 4 5 6 7 અને 8. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 8. એટલે કાર્બને એના નજીકના નિષ્ક્રિય વાયુ 10 નંબર ઉપર કોણ છે, 2 8, એટલે 10 ઉપર છે નિયોન, તો એણે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. કોના જેવી, નિયોન જેવી. અને કયા અણુનું નિર્માણ કરે છે, CH4 અણુનું નિર્માણ કરે છે. આમ સહસંયોજક બંધ બનાવી દીધા બાદ હાઇડ્રોજન પણ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, કાર્બન પણ કરે છે, એટલે બંને સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. તો અહીંયા તમને દેખાડેલા છે કે દરેકની બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન, કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર રહેલા 1 ઇલેક્ટ્રોન વચ્ચે આ છે એની કે કક્ષા, અને આની થાય છે બીજી કક્ષા, એટલે એલ કક્ષા. તો એક ઇલેક્ટ્રોન સાથે 4 હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે સહિયારી ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. અને આવી રીતે એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો આપણે આવી રીતે દર્શાવી શકીએ, એક કાર્બન એકલ બંધ અને હાઇડ્રોજન, કાર્બન બીજા હાઇડ્રોજન સાથે એકલ બંધ, એવી જ રીતે ત્રીજા હાઇડ્રોજન સાથે એકલ બંધ, અને એવી જ રીતે
ચોથા હાઇડ્રોજન સાથે એકલ બંધ બનાવે છે. રેડી? તો આવી રીતે પરીક્ષામાં તમે દોરી શકો. જો અહીંયા જોઈએ તો કે મિથેનમાંનો કાર્બન પરમાણુ એટલે આ કાર્બન તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ ગયા? 8 થઈ ગયા ને? એટલે 2 8 10 નંબર ઉપર નિયોન જેવી એને ઇલેક્ટ્રોન રચના કાર્બને પ્રાપ્ત કરી લીધી, જે તેના એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એના કમ્પ્લીટ થઈ ગયા. આ કાર્બનનું કામ પૂરું. અહીંયા હાઇડ્રોજનની ચર્ચા કરીએ તો કે હાઇડ્રોજન શું કરે છે? તો કે હાઇડ્રોજન પણ એના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે છે અને એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન પૂરા કરી લે છે? 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લે છે. તો હાઇડ્રોજનના પણ અહીંયા કેટલા ગણાય? 2 ગણાય. આ હાઇડ્રોજનના પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન ગણાય. આ હાઇડ્રોજનના પણ 2 ગણાય. આમ 4 હાઇડ્રોજનના સહસંયોજક બંધ દ્વારા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. અને કાર્બનના જોઈએ તો કાર્બનના 8 એટલે બંને નિષ્ક્રિય વાયુ જેવી એને ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી છે પૂર્ણ. હા, પરીક્ષામાં 1 માર્ક્સના ક્વેશ્ચનમાં એવું પૂછાઈ શકે કે મિથેન અણુ, તો અહીંયા રહ્યું આ મિથેન અણુ, તો મિથેન અણુની અંદર સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે? તો ગણી લેવાની. આ 1 2 3 અને 4. તો સિમ્પલ આન્સર છે મિથેનની અંદર સહસંયોજક બંધની સંખ્યા છે 4. કેમ કે દરેકમાં શું થઈ છે? બંને પરમાણુ દ્વારા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. બંધ બનવા માટે બંને પોતાના 1 ઇલેક્ટ્રોન આપેલા છે. છે સિમ્પલ એકદમ. અત્યાર સુધી આપણે જોયું એકલ બંધની વાત, કે પરમાણુ એકલ બંધ કઈ રીતે બનાવે છે. હવે ચર્ચા કરીએ આપણે દ્વિબંધની. તો આ પણ અગત્યનો સવાલ 3 માર્ક્સ માટે, કે ઓક્સિજનનો અણુ એટલે કે O2 એ કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે, એની અંદર સહસંયોજક બંધની રચના સમજાવો. તો સિમ્પલ જવાનું, પહેલા એની ઇલેક્ટ્રોન રચના તમારે જોવાની. તો પરમાણુ ક્રમાંક છે ઓક્સિજનનો 8. રેડી ને? આ હીલી બેબોકાના O. તો O છે 8 નંબર પર. તો 8 નંબર પર છે એટલે Z ઇઝ ઇક્વલ ટુ 8. હવે જો એની ઇલેક્ટ્રોન રચના જોઈશું તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષાની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. સીધી સિમ્પલ રચના છે કે બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટકના નિયમ અનુસાર એને 8 ઇલેક્ટ્રોન પૂરા કરવાના છે. તો ઘટે છે કેટલા? 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો એને સંપૂર્ણ બાહ્યતમ કક્ષા ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે? 2 ઇલેક્ટ્રોનની. તો ઓક્સિજનનો પહેલો પરમાણુ, ચાલો હું તમને દર્શાવી દઉં. ઇલેક્ટ્રોન રચના એની હતી 2 6. તો ઓક્સિજન તત્વની ફરતે કયા ઇલેક્ટ્રોન લખી શકાય? તો કે બાહ્યતમ કક્ષાની અંદર હોય તે. તો કે અહીંયા 6 છે. તો અહીંયા હું દર્શાવી દઉં છું 1 2 3 4 5 અને 6. હવે અહીંયા બનાવવાનો છે આપણે O2 અણુ છે, એટલે એક ઓક્સિજનનો પરમાણુ બીજા ઓક્સિજનના પરમાણુ સાથે સહસંયોજક બંધની રચના કરવાનો છે. તો બીજો પણ એની સાથે જોડાવાવાળો ઓક્સિજન જ હશે, O2 બનાવવાનો છે એટલે. તો એની પણ બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોવાના? ટોટલ 6. હવે બંનેને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે ને, કેમ કે બાહ્યતમ કક્ષાની અંદર 6 છે, 8 પૂરા કરવા છે. તો 2 ઇલેક્ટ્રોન મેળવી લે. તો બાહ્યતમ કક્ષાની અંદર 2 8 થઈ જાય. 2 8 થઈ જાય એટલે 2 ને 8 10. 10 નંબર ઉપર છે નિયોન. એટલે ઓક્સિજન એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે અને સ્થાયી થઈ જાય. બાહ્યતમ કક્ષા એની સંપૂર્ણ ભરાઈ જાય એટલે સ્થાયી થઈ ગયા છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ ઓક્સિજન પરમાણુ એની બીજી કક્ષા કે અને એલ કક્ષા એની કઈ છે? બીજી કક્ષા. તો એલ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ઓક્સિજન અણુનું નિર્માણ કરશે. તો અહીંયા રહેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય
તો અહીંયા જો એક ઓક્સિજન, એની બાહ્યતમ કક્ષાની અંદર આ 6 ઇલેક્ટ્રોન, બીજો ઓક્સિજન, એની બાહ્યતમ કક્ષાની અંદર આ 6 ઇલેક્ટ્રોન. પહેલા ઓક્સિજન સાથે સહસંયોજક બંધ બનાવે છે. થઈ ગયા પહેલા ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન, 4 ને 2 6, 6 ને 2 8. તો એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ નિયોન જેવી, 2 8 થઈ ગયો નિષ્ક્રિય. તો એ જ વખતે બીજો ઓક્સિજન પણ શું કરવાનો છે, એની સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો એની બાહ્યતમ કક્ષા પણ 2 8 જેવી થઈ ગઈ. તો એણે પણ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. કોના જેવી? નિયોન જેવી. અને એલ કક્ષા એટલે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન પૂરા કરી દીધા? 8. 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. બંને કેવા થઈ ગયા? સ્થાયી થઈ ગયા. રેડી છે? તો આ સંયોજન બની ગયું આપણું O2 અણુ. પરંતુ મિત્રો ફરી યાદ કરો, એક બંધ બનવો છે તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા જો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે ને. બાહ્યતમ કક્ષાની અંદર 6 હતા, 8 પૂરા કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. તો પહેલો બંધ અને આ બની ગયો બીજો બંધ. તો ઓક્સિજન વચ્ચે 2 બંધ બને છે. તો તમે આવી રીતે પણ એને દર્શાવી શકો. પહેલો ઓક્સિજનનો પરમાણુ અને બીજા ઓક્સિજનના પરમાણુ વચ્ચે દ્વિબંધ બને છે. શું બને છે? દ્વિબંધ. તો આવી રીતે બનતો જે બંધ છે એ બંધને કહેવામાં આવે છે દ્વિબંધ. શું કહેવાય છે? દ્વિબંધ. તો ઘણી વખત 1 માર્ક્સના સવાલની અંદર એવું પણ પૂછાય કે ઓક્સિજનના અણુની વચ્ચે કેટલા સહસંયોજક બંધ છે? તો કે 2. પણ એનું નામ શું? તો કે દ્વિબંધ બનાવે છે. ખ્યાલ આવે છે? તો જો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે જોઈએ તો આવી રીતે તમે આવી રીતે પણ દર્શાવી શકો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વડે ભાગીદારી થાય. રેડી છે? આ તો ભાગીદારી નથી થતી. આની વચ્ચે શું થયું છે? ફક્ત ભાગીદારી થઈ છે. અને બંને વચ્ચે બનતો જે બંધ છે એને દ્વિબંધ, અને ઇંગ્લિશમાં આપણે એને ડબલ બોન્ડ કહીએ છીએ. તો આવા પ્રકારની એની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમે દર્શાવી શકો છો. હવે હજી એક બંધ કઈ રીતે બને છે? આ તો દ્વિબંધની ચર્ચા થઈ. કદાચ પરીક્ષાની અંદર પૂછવા માટે વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો એ છે નાઇટ્રોજન અણુની અંદર સહસંયોજક બંધ. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. પહેલું પરમાણુ ક્રમાંક તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. પછી લાવો એની ઇલેક્ટ્રોન રચના. તો કે ઇલેક્ટ્રોન રચના છે પહેલીની અંદર 2 ઇલેક્ટ્રોન, બીજાની અંદર 5 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષાને K કક્ષા કહીશું અને બીજી કક્ષાને L કક્ષા કહીશું. તો હવે આપણે જોવાના છે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે. તો છેલ્લી કક્ષાની અંદર બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે. જ્યારે કોઈ પણ પરમાણુ અષ્ટકના નિયમ અનુસાર બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો હોય ને, સંપૂર્ણ બાહ્યતમ કક્ષા ભરવાનો પ્રયત્ન કરતો હોય તો એને 8 ઇલેક્ટ્રોન કરવા માટે 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. સંપૂર્ણ L કક્ષા ભરવા એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, આવશ્યકતા છે. તો હવે શું કરશે? તો કે એક નાઇટ્રોજન પરમાણુ બીજા નાઇટ્રોજન પરમાણુની L કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને N2 અણુનું નિર્માણ કરશે. ચાલો આપણે જોઈએ એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો કે આ થઈ ગઈ તમારી નાઇટ્રોજનની સંજ્ઞા N. બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5. એ ઇલેક્ટ્રોનને ક્યાં લખવાના? તો કે સંજ્ઞાની ઉપર. હવે અહીંયા 1 2 ને 3 સાથે મેં લખ્યા છે. કેમ? તો કે એને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે બીજા સાથે. કેમ કે અહીંયા 8 પૂરા કરવા હોય તો 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. રેડી? બાકી તમારી રીતે અરેન્જ કરી શકો ઇલેક્ટ્રોનને. અહીંયા છે બીજો નાઇટ્રોજન. કેમ કે N2 અણુનું નિર્માણ કરવાનું છે તો કે એક નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે જોડાય તો જ N2 અણુ બને. હવે તો કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા 3 ઇલેક્ટ્રોન સાથે એ બંને નાઇટ્રોજન ભાગીદારી કરશે. તો અહીંયા જુઓ એક બંધ બની ગયો. બંધ બનવા માટે એક ઇલેક્ટ્રોન આ પહેલા નંબરનો નાઇટ્રોજન આપે છે અને બીજો ઇલેક્ટ્રોન ચોકડીવાળો છે આ બીજા નાઇટ્રોજનનો છે.
તો બંને એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે. પહેલો સહસંયોજક બંધ બની ગયો. સેમ બીજો સહસંયોજક બંધ બને છે, બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એવી જ રીતે ત્રીજો એક સહસંયોજક બંધ બને છે, એની અંદર પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો આવી રીતે જોશો તો ગણતરી કરીએ તો આ 6 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન, ટોટલ બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન થઈ ગયા 8. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 8. 2 8 એટલે 10 નંબર. 10 નંબર ઉપર કોણ છે? નિયોન. તો આ થઈ ગયું નિયોન. તો કે બંને નાઇટ્રોજન પરમાણુએ એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી છે. કોના જેવી? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી, એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર એના 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ગયા. આના પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ગણાય? તો કે આ 6 અને આ 2, એટલે કે બંને વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. પણ હવે પરીક્ષા માટે અગત્યનો ક્વેશ્ચન, તો કે એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. અહીંયા તો ટોટલ 6 છે, તો 1 2 અને 3 બંધ બને છે નાઇટ્રોજન વચ્ચે. અને નાઇટ્રોજન વચ્ચે 3 આ સહસંયોજક બંધ છે, પણ એ બંધને કહેવામાં આવે છે એક જ સાથે બને છે એટલે ત્રિબંધ કહેવાય છે. શું કહેવાય છે ને? ત્રિબંધ. તો નાઇટ્રોજનના અણુ સાથે ત્રિબંધની રચના થાય છે. તો અહીંયા આવી ગયા આપણે સહસંયોજક બંધ વિશે શીખી ગયા. કાર્બનની ચતુસંયોજકતા શીખી ગયા કે કાર્બન પરમાણુ છે એ C+4 કે C-4 આવા કોઈ પ્રકારના આયનો બનાવતું નથી. સહસંયોજક બંધ બનાવે છે. અણુ બનાવવો હશે કાર્બનને તો અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે અને સ્થાયી થશે. ખ્યાલ આવી ગયો? તો ચાલો, એકદમ સિમ્પલ છે. એકલ બંધ પણ બને, દ્વિબંધ પણ બને અને ત્રિબંધની પણ રચના થઈ શકે છે સહસંયોજક બંધની અંદર. તો આ જે ટોપિક આપણે શીખ્યા છે એને આધારે થોડાક 1 માર્ક્સના ક્વેશ્ચન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ચલો વિચારો. નાઇટ્રોજનના 2 પરમાણુ છે, એક નાઇટ્રોજન અને બીજો નાઇટ્રોજન. એમની વચ્ચે કેટલા સંયોજક બંધ છે? સહસંયોજક બંધ. તો કે આપણે હમણાં જ જોયું કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એમની વચ્ચે ત્રિબંધ બને છે. તો સંખ્યા કેટલી થઈ? 3 થઈ. શું આન્સર આવશે? 3. છે ને સિમ્પલ? એકદમ સિમ્પલ. તમારે આમ જ વિચારવાનું. એની ઇલેક્ટ્રોન રચના કેટલી? 7 નંબર ઉપર છે એટલે 2 5. તો બાહ્યતમ કક્ષાની અંદર એને 8 પૂરા કરવા છે, તો છેલ્લી કક્ષામાં 5 છે, તો 8 પૂરા કરવા હોય તો 8 - 5 = 3. એટલે એને કોઈ અન્ય 3 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવવો પડે. તો બીજો પણ નાઇટ્રોજન છે, એ પણ 3 ઇલેક્ટ્રોન સાથે સહિયારી ભાગીદારી કરશે. તો બંને વચ્ચે બનતો બંધ છે ટ્રિપલ બોન્ડ બનશે. કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધની રચના થશે. સેકન્ડ MCQ છે કે એવા બંધ કે જે 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી, બસ અહીંયા ઊભું રહી જવાનું, કે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે જે બંધ બને છે એ બંધને સહસંયોજક બંધ કહેવાય. તો સિમ્પલ આપણો આન્સર આવી ગયો અહીંયા કે સહસંયોજક બંધ. જ્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ત્યાં બનતો બંધ એ સહસંયોજક બંધ છે. ચાલો, ઘણી વખત ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમને પૂછી લે કે 2 ઓક્સિજનના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો. તો સિમ્પલ, એક ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન, બીજા ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા સંજ્ઞા પર. બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે, કેટલા? 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 2 ઇલેક્ટ્રોનની એ શું કરશે? ભાગીદારી. તો આ થઈ ગઈ એની અષ્ટક રચના પૂર્ણ. અને એમની વચ્ચે બનતો જે બંધ છે એ બંધ છે દ્વિબંધ. કેમ કે એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. ટોટલ દ્વિબંધ બને છે એટલે અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 4. ખ્યાલ આવે છે? 6 છે, 8 પૂરા કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બંને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એકના એક પરમાણુ વચ્ચે જ્યારે થતી હોય તો એમની વચ્ચે દ્વિબંધ બને.
તો આ થઈ ગયું તમારું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. રેડી છે? ચાલો, કદાચ સહસંયોજક બંધ કોને કહેવાય એ વ્યાખ્યા પૂછી લે 1 માર્ક્સની અંદર. તો વ્યાખ્યા શું છે? તો કે બે પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરશે. તો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે રચાતો બંધ છે એ બંધને આપણે સહસંયોજક બંધ કહીશું. અને લાસ્ટ આપણો ક્વેશ્ચન છે, કાર્બન તેના બાહ્યતમ કોષમાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન ધરાવે છે. સિમ્પલ છે. ઇલેક્ટ્રોન રચના તો કે 6 પરમાણુ ક્રમાંક, પહેલી કક્ષાની અંદર 2 અને બીજી કક્ષાની અંદર 4. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 4. તો છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છેલ્લે જે કક્ષામાં ભરાણો હોય એ ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કોષ કહેવાય, બાહ્યતમ કક્ષા કહેવાય. તો છેલ્લી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. રેડી? સમજ પડી ગઈ? તો આ હતું ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કાર્બનની ચતુસંયોજકતા અને કઈ રીતે સહસંયોજક બંધનું નિર્માણ કરે છે એની ચર્ચા. આટલું તમને ખ્યાલ આવી જાય ને તો કાર્બન અન્ય પરમાણુ સાથે કઈ રીતે બંધ બનાવે છે એની આપણને સિમ્પલી આઈડિયા આવી જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સપોર્ટિંગ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવા જ પ્રકારના કેમિસ્ટ્રીના વિજ્ઞાનના વિડીયોને નિહાળવા માટે અમારી ચેનલને અન્ય તમારા મિત્રો સાથે શેર કરો.